આજ રોજ 163 લિંબાયત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી જે એસપી પાડાજાણ ખાતે ડેપ્યુટી કલેક્ટર શ્રી જે કૃતિકા વસાવાજીને સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલા અને લિંબાયત વિધાનસભાના તમામ અગ્રણીઓએ રૂબરૂ મુલાકાત કરી. મુલાકાતનો મુખ્ય મુદ્દો એ છે કે જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ અને જે નામો મતદાર તરીકે નોંધાઈ ચૂક્યા એવા નામોની સામે ભારતીય જનતા પાર્ટીના દ્વારા ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરીને કોઈ પણ પુરાવા વગર જે ફોર્મ નંબર 7થી વાંધા અરજીઓ કરવામાં આવી કે આ નામો કમી કરવામાં આવી હોય કે દાખલા તરીકે મતદાર મરણ પામ્યો છે, સ્થળાંતર થયો છે કે ઉંમર ઓછી છે, એવા હાવ બોગસ અરજીઓ કરવામાં આવી હોય એ અરજીઓને તાત્કાલિક એમની સંખ્યા અમને જણાવે અને એ તમામ અરજીઓને જેનામાં કોઈ પણ પ્રકારના પુરાવા નથી એ અરજીઓને રદ કરવામાં આવી. એનું કારણ એટલા માટે છે કે અમને પણ સ્પષ્ટ છે કે આ દેશની દરેક મતદારનું મતદાન કરવું એ સંવૈધાનિક અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના નાગરિકની નાગરિકતા છીનવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે, પણ ખાસ કરીને મુસ્લિમ સમાજનો એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને મોટી સંખ્યામાં બીએલઓ પણ ઉપસ્થિત એટલા માટે છે કે એ બીએલઓએ 4/11/2025ના રોજથી સર અંતર્ગત મતદાર નોંધણી જે કામગીરી શરૂ થઈ એમાં એ લોકોએ ખડે પગે સેવા બજાવી ને આજે એ જ મતદારોએ સાચી રીતે મેપિંગ કરીને નામ નોંધણી કરી હોય તમે એ જ બીએલઓને કહે કે ફરી તું જેને તપાસ કર કે આ માણસ જીવે છે કે મરી ગયો, રહે છે કે નથી રહેતો, કે આને શું પુરાવા છે. એટલે સ્વાભાવિક છે કે બીએલઓને વહીવટી ગેરસમજ હતી. એ પણ કૃતિકા વસાવાજી અને બે જે બીએલઓ હતા એમની વચ્ચે એક સકારાત્મક વાત થઈ છે અને એમને પણ કહેવામાં આવ્યું છે કે તમે જે છે રિપોર્ટ લેખિતમાં લખીને આપો કે શું સાચી પરિસ્થિતિ છે. કેટલા લોકોને મારી નાખવામાં આવ્યા છે જીવિત? લિંબાયત વિધાનસભામાં આશરે 31,000 કરતા વધારે વાંધા અરજીઓના ફોર્મ નંબર 7 ભરાયા છે ભાજપ દ્વારા અને એમાં ઘણી મોટી સંખ્યામાં મતદાતાઓને મૃત બતાવવામાં આવેલ છે. એટલે એવી બોગસ અરજીઓને રદ કરે કોંગ્રેસ પક્ષે શરૂઆતથી એક જ માંગણી કરી છે કે જે પણ ફોર્મ નંબર 7 પુરાવા વગર રજૂ થયા હોય આપની સામે એને તાત્કાલિક રદ કરવામાં આવે, દફતરે કરવામાં આવે, સાચા મતદાર સાથે ન્યાય કરવામાં આવે અને જો પુરાવા આપવામાં આવ્યો હોય અરજી સાથે તો એમાં ચોક્કસપણે વેરિફિકેશન કરવું જોઈએ અને એ બાબતે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. કોઈ સાચા મતદાર સાથે અન્યાય થાય એ અમે કોઈ પણ સંજોગોમાં સાથે લઈએ એમ નથી. મારું નામ અબ્દુલ રઝાક વજીર શાહ, હું અનવરનગર આંજણા 163 લિંબાયત વિધાનસભાનો મતદાતા છું. મારું નામ 7 નંબર ફોર્મ ભરીને મને ઘોષિત કરેલ છે. એના વિરોધ કરવા માટે હું પ્રાદેશિક કચેરીમાં જે ચૂંટણી અધિકારી છે એમને વિરોધ પ્રદર્શન કરવા અમે અહીંયા આવ્યા છે અને અધિકારીને અમારે કેવું છે કે આ 7 નંબરનું જે ફોર્મ છે એમાં સ્પષ્ટપણે લેખિત લખેલું છે કે કોઈ પણ પુરાવા વગર જે મૃત્યુ હોય એના આધાર પુરાવા રજૂ હોય તો જ આ ફોર્મ સ્વીકારવાનું છે. પણ છતાંય આ અધિકારીઓએ એમને પાસેથી કોઈ પણ જાતનો અમારો મૃત ઘોષિત કરેલો એવો કોઈ પણ પુરાવા આપેલ નથી. તેથી અમારે એ અધિકારીઓને એમને કેવું છે અમારે કે આ 7 નંબરનો ફોર્મ જે તમારી પાસે મૃતને ઘોષિત કરેલો હોય એનો પુરાવો તમારી પાસે આવ્યો હોય તો જ તમે આ બીએલઓ ને તમે આ કામગીરી સોંપો, નહીં તો તમે બીએલઓ ને એક 7 નંબરનો ફોર્મ આપવાની જરૂર નથી અને લોકોને હેરાન કરવાની જરૂર નથી. અમારું એ જ કહેવાનું છે જે લોકોના નામ છે અમને ડ્રાફ્ટ યાદીમાં અમારા નામ આવી ચુક્યા છે. અમે કેટલી મહેનતથી અમે બધા પુરાવા રજૂ કરેલા છે અને છતાંય પછી અમને આ ગરીબ લોકોને ધક્કો ખવડાવવાનું સરકાર કામ કરી છે. અને આ બીજેપી ના વિક્રમ પોપટ પાટીલ જે લિંબાયત વિસ્તારના એક કોર્પોરેટર છે એને આ સાજિશ કરેલી છે અને એના બીજેપી એ કરેલું છે. તેમના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. બંધારણની કલમ 1950 ની 31 અને 43 મુજબ એમાં રીતસર કીધેલું છે કે જે કોઈ આ આધાર પુરાવા વગર જે કોઈ આ ફોર્મ ભરશે એને ગેરકાનૂની કરશે એને 1 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ છે. છતાં પણ આ લોકોએ આવી રીતે ફોર્મ સ્વીકારેલું છે તો આમાં અધિકારીઓનું મેળાવપી પણ અમને લાગે છે. તે અમારી અધિકારીઓને કેવું છે કે આ ફોર્મ જે તમારી પાસે પુરાવા આવ્યા હોય એની બીએલઓ તપાસ કરવા તમે આપી શકો, પણ જેમને તમારી પાસે પુરાવા નથી આપ્યા એમને અહીંયા જ રદ કરવું જોઈએ એ અમારી માંગણી છે. આજે અમારી 163 લિંબાયત વિધાનસભા વિસ્તારના અહીંયા ઓફિસ છે ને ત્યાં જે રીતે બીએલઓ ને એમને કામગીરી સોંપવામાં આવી હતી અને એ કામગીરીની અંદર એવી અસમંજસતા ફેલાઈ છે કે તેઓ ડાયરેક્ટ સહી કરીને તપાસ કર્યા વગર ડાયરેક્ટ સહી કરીને ફોર્મ જમા કરી લે છે. એટલે ત્યાંના મતદારોને આ બાબતથી જાણ થતાં તેઓ અહીંયા ભેગા થઈ ગયા છે ને અહીંયા બધા બીએલઓ પણ અહીંયા ભેગા છે, એઆરઓ પણ ભેગા છે અને અમે પણ અહીંયા આવ્યા છે ને એમની સામે
અમે અહીંયા રજૂઆત કરી છે કે કોઈ પણ ફોર્મ 7 નંબરનો ફોર્મ વગર પુરાવા વગર એક્સેપ્ટ થશે તે અમે ચલાવી લેશું નહીં. અને તમે તમારા બીએલઓને પણ સૂચના આપો કે ફોર્મ નંબર 7 ને વગર પુરાવા વગર એક્સેપ્ટ કરવામાં નહીં આવે. કારણ કે જે રીતે બોગસ લોકો, ખોટા માણસોએ સહી કરી અને વગર કારણે જે આ બૂથમાં નથી રહેતા, જે આ સ્થળ પર નથી રહેતા, એવા લોકોએ ફોર્મ નંબર 7 ભરી અને સાચા ભારતીય મતદારનું નામ કમી કરવા માટેનું એક ષડયંત્ર કર્યું છે. અને લીંબાયત વિધાનસભાની અંદર 30,000 જેટલા ફોર્મ અહીંયા આવ્યા છે અને એની પ્રોસિજર અહીંયા ચાલે છે અને એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગોલમાલ પણ થઈ રહી છે. એઆરઓ પણ ધારાસભ્યની સૂચના ઉપર કામ કરી રહ્યા હોય એવું અમને લાગે છે. જેથી આજે અમે અમારા કોંગ્રેસનું એક ડેલિગેશન અહીંયા આવ્યું હતું અને એમને ચોખ્ખા શબ્દમાં અને કાયદાની રીતે અમે એમને જાણ કરી દીધી છે કે તમે કોઈ પણ ખોટું કરશો, એક પણ સાચા મતદારનું નામ કપાશે તો તમને અમે કાયદેસરની કાર્યવાહી કરશું. કારણ કે તેઓ કોઈ પણ કાયદેસરની પ્રોસિજર કરતા નથી. નિયમ 15 પ્રમાણે તેઓએ ફોર્મ પ્રસિદ્ધ કરવા જોઈએ, એ હજુ થયા નથી. જાણ કરવી જોઈએ, એ પણ નથી થતી. જે મતદારે જેને વાંધો લીધો છે, જે મતદારનો, તે વાંધો લેનારને પહેલા વેરીફાઈ કરવો જોઈએ કે વાંધો લેનાર છે કે નથી. એ પણ નથી થતું. પણ ડાયરેક્ટ વેરિફિકેશન કરવામાં આપી દેવામાં આવે છે અને ડાયરેક્ટ સહી બીએલઓ પાસે સહી માંગણી કરવામાં આવે છે. એટલે એ ખૂબ અસમંજસતા અને ગડબડ અમને દેખાઈ રહી છે. એટલે અમે અહીંયા અમારા પ્રતિનિધિઓની સાથે આવ્યા અને બધા બીએલઓની સામે, એઆરઓની સામે આજે મિટિંગ કરી અને તેઓએ અમને કીધું છે કે કોઈ પણ વસ્તુ ખોટું અમે નહીં થવા દઈએ. પણ અમે અમારી કોંગ્રેસ પાર્ટી અહીંયા અમારા પ્રતિનિધિ મૂકી દીધા છે અને અમે કોઈ પણ ખોટું થાય એના ઉપર અમે ધ્યાન રાખી રહ્યા છે. અને જો ખોટું કરશે સરકારી અધિકારી તો અમે કાયદાકીય કાર્યવાહી પણ કરશું, પોલીસ ફરિયાદ પણ કરશું.